સુરત શહેરમાં થોડાક દિવસ પહેલા ઉધના વિસ્તારમાં એક વેપારીની દુકાન ઉપર અજાણ્યા બાઇક ઉપર આવેલા શખ્સોએ જાહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાથી સુરત પોલીસની ટીમ દોડતી થઈ હતી, જોકે આ મામલામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા, પરંતુ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। વિગતે વાત કરી આવી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું છે કે જે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળશે, જે ગુનેગાર જેવા સામાજિક તત્વો જે ટપોરી બેફામ બનશે તો તેનો આવી જ રીતે જાહેરમાં સરઘસ કાઢવામાં આવશે, વરઘોડો કાઢવામાં આવશે। એટલું જ નહીં, તેમણે ઉચ્ચ અધિકારીઓને કાયદાનો ડર આરોપીઓમાં બેસે તે પ્રકારની કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જે લોકો આ પ્રકારનું કૃત્ય આચરતા હોય તે હજુ પણ સુધરી જાય, નહીંતર તે ગુજરાત છોડી દે। આના જ કારણે હવે જે નિવેદન સામે આવ્યું છે અને આ દિવસોમાં ગુજરાતની જુદી જુદી જગ્યાઓની વાત કરીએ, જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં આરોપીઓ જે ગુનાહિત કૃત્ય આચરી રહ્યા છે ત્યારબાદ પોલીસ દ્વારા તેમનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે। જાહેરમાં આરોપીને ભાન કરાવવા માટે સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે થોડાક દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ મામલે વેપારી અને આસપાસના લોકોમાં પણ ગભરામણ જોવા મળી હતી। આ ઘટનાના સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જેવી રીતે સુરતમાં એક બાદ એક હત્યાના ઘટનાઓ પણ સામે આવી હતી તે મામલામાં પોલીસે ગંભીરતાથી આ મામલાની તપાસ કરતા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પછી ધરપકડ કર્યા બાદ પોલીસે જે હાલત કરી આરોપીઓની એ દ્રશ્ય સામે આવ્યા। હાલ એક જે દ્રશ્યો પહેલા હતા કે જે આરોપીઓ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા, ત્યારબાદ આફ્ટર જે રીતે આરોપીઓની ધરપકડ કરવામાં આવીને તેમને જે વિસ્તારમાં તેમણે આ ઘટનાને અંજામ આપ્યો તે વિસ્તારમાં પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે। જોકે હજી આ મામલામાં ફાયરિંગ કરનાર 2 આરોપીઓ છે તે પકડવાના બાકી છે। આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં હાલ પ્રાથમિક કારણ એવું સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતી મામલે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ ડરાવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે ખરેખર આ લોકો હત્યાના આ પ્લાનથી આવ્યા હતા, એ તમામ મામલાની તપાસ હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।